મમ્મીને જુઓ કોક મમ્મીને ખબર પૂછજો બધા કેમ છે કેમ નહીં ને આ જુઓ તો એનું સાવાનું મોઢું બન જ ન હોય ઘડી કે એની ખુશ એ બહુ આમ જો તો એ ભડકા એ તમારો નહીં મારો આ ભડકા જેવો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તમારા બ્લોગમાં ને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કાલે તો બહુ નાઇટનો બ્લોગ હતો કારણ કે મજા બગડી ગઈ હતી એટલે અત્યારમાં થઈ ગઈ નથી રસોઈ બનાવવા બાકી છે તો જો છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા પછી મળી તો જમી લીધું છે નાસ્તા હું રસોઈ બનાવી નાખી છે જમી લીધું છે ને જમીને હવે થોડોક આરામ થઈ જાય સાવન તો હમણાં દોડાદોડીમાં છે થોડું કામ છે ને એને તો દોડાદોડીમાં છે તો હમણાં આપણે સૂઈ જાય સૂઈને પછી જઈએ આપણે સ્મિતાબેનના ઘરે તો થોડોક આરામ કરી ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ તો આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે મમ્મીને રજા આપી દીધી છે અને મમ્મી અત્યારે છે ને નાસ્તો મમ્મીનું બાફું ને તો ખાય છે ને કારુને આવી ગઈ થઈ નથી આવી કારુને પણ બહુ મહેમાન હતા તો કંઈ શૂટ કર્યો નહોતો કામ કરી નાખ્યું છે દેવાબતી કરી નાખી છે તમને બતાવો મારી મેડમ જોઈને મગ મેકા બાફા ને ઢોળું આ બધું મેડમ ઘરમાં હશે ખુશું ખાતા હશે જો તણે કેમ પણ મમ્મીને જુઓ કોઈક મમ્મીને ખબર પૂછજો બધા કેમ છે કેમ નહીં ને આ જુઓ તો એનું સાવાનું મોઢું બન જ ન હોય ઘડી કે એની ખુશું ખાવાનું મનાનું નામ ભૂલાઈ જ જાય વૈશાલી તો થોડીક ઢોળી છે એટલું છે બીજું શું છે તો હવે બે નસીબી જો મમ્મી છે ને મગ બાફેલા ખાય છે દવાખાનું હોય કોમેન્ટ કરજો કેવી મજા આવે ખાવાની બે ને જાને એ તો આવે એને ખબર હોય ગામ ભાગલ આવે માંદો માં તો કઈ ખાય નહીં સાઈડર હોય ખાવ જોઈ એવું કહે છે કોને દવાખાનું આવે ને તો શું લઈ જાજો કારણ કે સાઈડર માં ખાવા આવશે હવે ગાંડી છે એ આવ્યા જ કરશે હવે બ્લોગમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા હા તો તું ગાંડી જ છે તું પેલી છો અને છે ને એ 3 સાલ આટલા છોકરા બ્લોગ જોઈ મને હસ્યું કે મને મક્ષું છે બાબા પગે લાગુ બધા મને હસ્યું કેજો હે પગે લાગે બધા લાગતો મને લાગ પેલા તો કહીશ તને લાગુ 501 પાકા હક્ષું કે તે કીધું હક્ષું કે 501 તો અને હું છે ને વાઈ નહીં હો મને એમ તો કે દાડો હું બોલી જાત મને તમ કેતા કે જામફળ એટલે અમે જમરૂ ખાવ હોય તો હરકોમાં ગમે ના સડે લે હું તો ગમે ના સડી જાવ ખાવું હોય તો જો આ દીવાબત્તી કરી નાખાય છે ને વ્યવસ્થિત કામ કરી નાખ્યું છે ને રોટલીને હું બનાવી નાખશું ત્યાં મળશું રોટલી બનાવીને ત્યારે કન્ટિન્યુ રહેજો રશ્મિતાબેનના ઘરેથી ઘરે આવી ગઈ જમવા આવી છે તો છે ને સાવન છે ને ખોળે છે પીઝા લાવ્યા ને ખાવા અડધા ખાઈ ગયા ને બે પડ્યા મારા હાટું સાવન હાટું જો લે જો તો ખરી એ બહુ આમ જો તો એ ભડકા એ તમારો નહીં મારો આ ભડકા જેવો એમ તો જોઈ નાખે તીખું ભડકા થઈ જાય છે હજી એક નાખ દઉં તારામાં નહીં હો તમારામાં નાખો આમ જુઓ તો આમ જુઓ હા એટલું બધું નાખ્યું એને મરચાંવાળું જો પહેલી વાર ખાવશું ભાવેની તો એ ખાવ કાળસો એટલે ઈ છે હો પીઝા તો કાળા હશે જો તમે ગમે એટલા પીઝા આપો ને તો ખાઈ લે આ તમે કાળસો રોજા મુ બાબા ખાવ નહીં પહેલી વાર ખાવ છું કેમ ખબર અંદર ઉપર તીખું નાખું ને ખાઈ જાય પછી નહીં ખાય ના આ તો બધું કાઢ નાખે મરચાં ટમેટા ને એવું કાઢ નાખવાનું આ બીજું કઈ નહીં ખાવાનું મજા ખાઈ જવાની આખો લાવ્યો છો ખાઈ જાય આ જો એ કાઢ નાખ્યું પાયલ બેનો તમને ભાવે ખાવો જો એટલો જ ખાધો દઈ દો પાછી સાવન કારણ કે મને ઉલટી થાય મને ન ભાવે પહેલી રેકોર્ડ છે ખાધો ચાલો પછી મળીએ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જમી લઈ ગયો રંભાબાના ઘરે કારું આવી ગયા પણ 2 થી 3 લૂડો ગેમ રમી લીધી છે ને બધા રોહોની જગ્યાએ ફોન ઘુમડે છે જો તો એ કાંઈ ગોઠવાઈ ગયું એક અહીંયા હા જો હામું જોવે જો મમ્મી એ
શું હાલો હાલો પકડી લે જો કેવો દાંત આવે લાડુ જાય સમજો લાડુ જાય ના જો રંભા બા હુઈ જશે એક ઓલો ટકો કઈ ગયો હુઈ ગયો ફોન જોવે છે તું આવી તમે હાલો એવો સમજો કેવો લાગે કોમેન્ટમાં કેજો કેવો લાગે છે એલિયટ ધૂપ તો જો આ બધા બેઠા છે ને એટલે મારા ખાવાનો ટાઈમ થઈ ગયો બટેટા ભૂંગળા મારા હાટુ બટેટા ભૂંગળા રાખ્યા છે ને તમને બધાને ભાવતા હોય તો કમેન્ટ બોક્સમાં કહી દેજો આપણે અહીંયા બ્લોક એન્ડ કરશું બહુ મોડું થઈ ગયું છે ગેમ રમવામાં હા હું જોવે તો અહીંયા બ્લોક એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો ને અમારા મમ્મીને તો ઘરે લઈ આવ્યા છે દવાખાનેથી તો તમે બધા ખબર કાઢવા આવજો એટલે તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં